મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે પહેલા 5 માસ કેવા જવાના છે એ સંપૂર્ણ વિસ્તાર આજ તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। કઈ વાતની આપણે સાવધાની રાખવી જોઈએ, સાથે શું ઉપાય કરવા જોઈએ, સંપૂર્ણ વિસ્તાર। તુલા રાશિ છે મિત્રો, એના ગોચર ગ્રહો અનુસાર આપના 9મા ભાવમાં બૃહસ્પતિ છે, મિથુન રાશિમાં છે અને એ 2 જૂન પછી કર્ક રાશિમાં 10મા ભાવમાં આવશે। પણ પહેલા 5 માસની અંદર ચર્ચા કરીએ તો સૌથી પહેલા બૃહસ્પતિની અમી કૃપા થશે। કૃપા થવાથી આપના જીવનમાં જે સૌથી પહેલા જાન્યુઆરી માસ અને ફેબ્રુઆરી માસ આપના જે પણ કાર્યો અટકતા હતા, એ કાર્યોમાં રૂકાવટ આવતી હતી, એ કાર્યો સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે આપણે જે મહેનત કરી હતી એ મહેનતનું પરિણામ મળતું ન હતું અને ખૂબ ફસાઈ ગયા હતા, હવે એમાંથી મુક્ત થશો। આપની માથે કરજો ચડી ગયો હોય, આપની ઉપર સતત હેરાન પરેશાન કરતા હોય, આપની માથે કોઈ પણ પ્રકારના કેસ થયા હોય, કોર્ટ કચેરીથી થાકી ગયા હોય, તો આપના 9મા ભાવમાં બૃહસ્પતિ મિથુન રાશિમાં છે એટલે એ બધામાંથી મુક્ત થશો અને આપના શત્રુ આપને હેરાન કરવા બંધ કરી દેશે। આ પહેલા 2 માસમાં આ યોગ નિર્માણ થાય છે। પછી ખાસ કરીને જીવનમાં પરિવર્તન ક્યારે આવશે તો 11 માર્ચ થી લઈ અને 31 મે સુધીનો જે સમય છે અતિ સુંદર એમ કહી શકાય આ સમય છે। આપના જીવનની અંદર આપ આધ્યાત્મિક તો બનશો, સાથે સમાજની અંદર માન સન્માનનો વધારો થશે, સાથે યશ કીર્તિનો વધારો થશે અને આ સમય વિદ્યાર્થી બંધુઓ માટે ખૂબ સારો છે। વિદ્યાર્થી બંધુઓ માટે જે પરિવર્તનનો સમય કહી શકાય તો 11 માર્ચ થી લઈ અને 31 મે સુધીનું કોઈ પરિવર્તન કરવાની ઈચ્છા હોય તો અવશ્ય કરજો, જેનાથી આપના જીવનમાં વિદ્યાભ્યાસમાં લાભ થઈ શકે, અથવા કોઈ પણ સરકારી આપ ફોર્મ ભર્યું હોય, પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ સમય તમારા માટે પરીક્ષા આવે તો પણ ઉત્તમ સમય કહી શકાય। સાથે 9મો ભાવ યાત્રાનો છે તો આ 11 માર્ચ થી લઈ અને 31 મે સુધીમાં આપ વિદેશ યાત્રા કરી શકો છો, જલ યાત્રા કરી શકો છો, જેનાથી આપના જીવનમાં ખૂબ લાભ થવાનો છે। વિદેશથી આપના જે પણ કાર્યો અટકી ગયા છે, આપ નોકરી કરી રહ્યા હો અથવા બિઝનેસ કરી રહ્યા હો પણ એ કાર્યમાં આપને લાભ મળતો ન હતો, હવે 11 માર્ચ થી લઈને 31 મે સુધીનો એ લાભનો સમય તમારા માટે ઉત્તમ કહી શકાય। સાથે 9મો ભાવ પિતાનો પણ છે। આપને પિતા તરફથી જે સહયોગ મળતો ન હતો, મતભેદ થતા હતા, મનભેદ થતા હતા, એ દૂર થશે। આપને યાત્રા તો કરશો, સાથે સાથે દાન પુણ્યમાં પણ આપ વધારે આગળ વધશો, સત્કર્મ કરશો અને આપના જીવનમાં વિચારધારાનું પરિવર્તન આવશે। મિત્રો, આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। પહેલી વખત અમારા ચેનલને જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। સાથે મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ એ ખાસ કરીને આપણે ગોચર ગ્રહ અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ। જો તમારી જન્મ કુંડળીમાં કોઈ અશુભ યોગ નિર્માણ થતા હોય ગુરુને લગતા, તો પરિણામમાં પરિવર્તન આવી શકે છે અને આપને જાણવું હોય કે અમારી જન્મ કુંડળીમાં કયા અશુભ યોગ થાય છે તો અહીં નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમય કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈ અને આપ મળી શકો છો। મિત્રો, હવે ખાસ કરીને આપના જીવનમાં વિવાહિક બાબતમાં પણ ખૂબ સુખનો અનુભવ કરશો। બૃહસ્પતિ છે એ વિવાહ કારક પણ માનવામાં આવે છે, વિવાહનું સુખ પણ આપે છે, સંતાન સુખ પણ આપે છે। સૌથી વધારે જો બૃહસ્પતિ છે એ કારક ગ્રહ માનવામાં આવે છે, સંતાન બાબતમાં પણ આપના જીવનમાં લાભ થવાનો છે। સૌથી પહેલા આપ કોઈ સંતાનની પ્લાનિંગ કરતા હો તો આ સમય તમારા માટે ઉત્તમ સમય કહી શકાય। જાન્યુઆરી થી લઈ અને 5મો માસ 31 મે સુધી સંતાન બાબતમાં આપની ખાસ કરીને જે ચિંતા હતી એ દૂર થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે વિવાહિક જીવનના પણ સુંદર મજાના યોગ નિર્માણ થાય છે। આપના લગ્ન ન થયા હોય અને આપ
સારી કોશિશ કરી આવો, પ્રયાસ કરી આવો, પણ એ પ્રયાસમાં સફળતા આપને મળતી ન હતી. આપણે ખાસ કરીને સફળતા મળવાનો જે સમય કહી શકાય, આમ તો 11 માર્ચ થી લઈ અને 31 મે સુધીનો ખૂબ સારો સમય છે. આપ કોઈ જગ્યાએ સારી જગ્યાએ પ્રસ્તાવ મૂકશો તો એ પ્રસ્તાવ સ્વીકાર થવાનો ઉત્તમ સમય કહી શકાય. પણ મિત્રો એક વાત યાદ ખાસ કરીને રાખજો, આપ જન્મ કુંડળી મેળાપક કરીને લગ્ન કરવા જીવન માટે ખૂબ જ હિતાવહ છે. એટલે આપ જ્યાં પણ પ્રસ્તાવ કરો કોઈ પણ પ્રકારની શીઘ્રતા કરતા નહીં, તો આપના માટે નુકસાનકારક પણ બની શકે છે. મિત્રો આ તો દરેક પ્રકારની સકારાત્મક ચર્ચા કરી છે. હવે આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ? સૌથી પહેલી સાવધાની છે ભાગીદારીમાં. આપ ભાગીદારીમાં કોઈ બિઝનેસ કરી રહ્યા છો, આપની કરવાની ઈચ્છા છે, તો જન્મ કુંડળી ખાસ કરીને જોઈ, રાશિ મેળાપક જોઈ અને આપણે ભાગીદારી કરવી જોઈએ. રાજકીય ક્ષેત્રે આપ જોડાયેલા છો તો તમારા માટે સમય છે ખાસ કરીને ચોથો માસ, એપ્રિલ માસ અને મે માસ. આ 2 માસની અંદર આપણી ઉન્નતિ પ્રગતિ થવાનો સારો સમય છે. લોકપ્રિયતા વધશે, આપનું પદ વધશે, આપનું કદ વધશે. સાથે આપને ખાસ કરીને સાવધાની એ વાતની રાખવાની છે કે વાણી ઉપર આપણે કંટ્રોલ રાખવાનો છે, સાથે ક્રોધ ઉપર કંટ્રોલ રાખવાનો છે. આપ જેટલી વાણી ઉપર કંટ્રોલ રાખશો, ક્રોધ ઉપર કંટ્રોલ રાખશો, એટલા મોટા નુકસાનથી અવશ્ય બચી જશો. સાથે આ સમયની અંદર આપ કોઈ મોટું વાહન લેવાનું જે વિચાર કર્યા છો એ વિચાર આપનો પ્રત્યક્ષ રીતે એમ કહી શકાય સફળ થશે. આપને કોઈ પ્રોપર્ટી લેવાની ઈચ્છા છે, એ પ્રોપર્ટીમાં પણ આપને સફળતા મળશે. સાથે આપના ઘરે શું પ્રસંગો આવશે, આપના ઘરે માંગલિક પ્રસંગ આવવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે મિત્રો ઘણી વખત એવું આપણા જીવનમાં બનતું હતું કે પહેલા 2025માં આ બીજા વ્યક્તિના કાર્ય કરતા હતા, પણ એ કાર્ય અંદર જે યશ મળવો જોઈએ યશ મળતો ન હતો. હવે મિત્રો તરફથી સહયોગ મળશે, આપ જ્યાં નોકરી કરી રહ્યા છો આપના બોસ તરફથી સહયોગ મળશે, સહકર્મચારી તરફથી આપણને સહયોગ મળશે અને આપની પાછળ જે રાજનીતિ થતી હતી એ રાજનીતિ હવે બંધ થશે. મિત્રો ખાસ કરીને હવે ઉપાય બતાવીએ, આપણે કયા ઉપાય કરવા જોઈએ. આપણે પ્રતિ દિવસ મા લક્ષ્મીનું સ્તોત્ર શ્રી સૂક્તનું વાંચન અથવા શ્રવણ કરવું જોઈએ. આપણી જન્મકુંડળી બતાવી અને હીરો એટલે ડાયમંડ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે શુક્રવારના દિવસે આપણી શક્તિ અનુસાર સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો આ રીતે કરશો આપના ગ્રહોની સુખતા વધશે. આવી જ માહિતી આપની સમક્ષ મૂકતો રહીશ. નમસ્કાર.